નમસ્કાર મિત્રો, આજે આપણે શ્રાવણ માસના તહેવારો વિશે જાણીશું. તો આવો જાણીએ શ્રાવણ માસના શુક્રવારની વ્રત કથા. હિન્દુ ધર્મમાં ખૂબ જ પ્રચલિત છે. આ કથાનો મુખ્ય ઉદ્દેશ શ્રાવણ મહિનામાં માતા પાર્વતીની કૃપા પ્રાપ્ત કરવી અને શુભ ફળની પ્રાપ્તિ કરવી. એક ગામમાં એક આદરણીય બ્રાહ્મણ દંપતી રહેતા હતા. તેઓ ભગવાન શંકરના ઉપાસક હતા અને ખૂબ જ આદર્શ જીવન જીવતા હતા. પરંતુ તેમના જીવનમાં એક જ દુઃખ હતું કે તેઓ ખૂબ જ ગરીબ હતા. આ ગરીબીની વાતને કારણે બ્રાહ્મણ દંપતી દરરોજ ભગવાન શંકર અને માતા પાર્વતીની ભક્તિથી આ મુશ્કેલી દૂર થાય તેવી પ્રાર્થના કરતા હતા. એક દિવસ બ્રાહ્મણના ઘેર એક સંત મહાત્મા આવ્યા. બ્રાહ્મણ દંપતીએ તેમને આદિમાનસ પૂજા કરી અને સાચા ભાવથી સન્માન આપ્યું. સંત મહાત્મા તેમના અતિથ્યથી પ્રસન્ન થયા અને તેમને કહ્યું, માતા પાર્વતીની કૃપાથી તમારું દુઃખ દૂર થઈ જશે. શ્રાવણ માસના શુક્રવારે માતા પાર્વતીનો વ્રત રાખો અને તેની સાથે આ કથા કરો. માતા પાર્વતીની કૃપાથી તમારું જીવન સુખમય બની જશે. બ્રાહ્મણ દંપતીએ મહાત્માની આ વાત માનવી શ્રાવણ માસના શુક્રવારે વ્રત શરૂ કર્યું અને માતા પાર્વતીની પૂજા કરી. થોડા સમય પછી તેમના ઘરમાં સુખ સંપત્તિ અને સમૃદ્ધિ આવી. તેઓ ગરીબીનો સમય સમાપ્ત થયો અને તેઓ આનંદમય જીવન જીવવા લાગ્યા. આ રીતે શ્રાવણ માસના શુક્રવારે વ્રત અને પૂજાનું વિશેષ મહત્ત્વ છે. આ વ્રત કરવાથી માતા પાર્વતીની કૃપાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. આવી અવનવી પૌરાણિક કથાઓ સાંભળવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અવનવી વાર્તાઓ આપણને જાણવા મળે. ધન્યવાદ.